નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે આપણે જાણીશું ગુજરાતના તાજા હવામાન સમાચાર, ક્યાં વરસાદની શક્યતા છે, ક્યાં વાદળછાયું વાતાવરણ રહેશે અને આગામી કલાકોમાં હવામાન કેવું રહી શકે તેની સંપૂર્ણ માહિતી। પ્રથમ વાત કરીએ રાજ્યના વાતાવરણની। છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આજે પણ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે સ્થાનિક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પણ પડી શકે છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં વરસાદની સંભાવના વધુ રહી શકે છે। આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે। સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ ઘણા સ્થળોએ વરસાદી ઝાપટા પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં ટૂંકા સમય માટે ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે। મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા અને પંચમહાલ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે। બપોર બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે। ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ વરસાદની શક્યતા નકારી શકાય નહીં। ખેડૂતોને હવામાનની આગાહી પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવે છે। માછીમારોને દરિયામાં જવા પહેલા હવામાન વિભાગની તાજી સૂચનાઓ જરૂર તપાસવી જોઈએ। જો દરિયો તોફાની હોય અથવા સત્તાવાર ચેતવણી જાહેર કરવામાં આવી હોય તો દરિયામાં જવાનું ટાળવું। વાહન ચાલકોએ વરસાદ દરમિયાન ધીમી ગતિએ વાહન ચલાવવું, પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવું અને વીજળીના કડાકા દરમિયાન ખુલ્લા મેદાનોમાં ઊભા ન રહેવું। ખેડૂત મિત્રો માટે ખાસ સૂચના છે કે વરસાદની શક્યતા હોય ત્યારે પાકની સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરી લો અને કૃષિ સંબંધિત કામગીરી સ્થાનિક હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને કરો। મિત્રો, હવામાનમાં અચાનક ફેરફાર થઈ શકે છે, તેથી તમારા વિસ્તાર માટેની સત્તાવાર હવામાન આગાહીને નિયમિત રીતે અનુસરતા રહો। આજના હવામાન સમાચાર એટલા જ। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બેલ આઇકન દબાવો જેથી હવામાનના દરેક નવા અપડેટ સૌથી પહેલા તમને મળી રહે। ધન્યવાદ। ફરી મળીશું આગામી તાજા હવામાન સમાચાર સાથે। જય હિન્દ, જય ગુજરાત।